ચલો ગાઈસ, આજે મેં બનાવવાની છું એકદમ બજારમાં મળતી હોય એની કરતાં બી મસ્ત ટેસ્ટી ક્રિસ્પી ચિપ્સ. તો ચલો આપણે અહીંયા બનાવવા માટે રેડી કરી દઈએ. ઉપવાસમાં ખાવા માટે તો અહીંયા અમારે પતિદેવને આજે ઉપવાસ છે, તો મેં અહીંયા ગળી બટાકા લઈ લીધા છે 3 મસ્ત બટાકા મોટા મોટા લીધા છે, મોટી સાઇઝના, એટલે ચિપ્સ મસ્ત પડે એટલા માટે. તો અહીંયા ગળી મેં બધા જ બટાકાને એક એક કરીને આવી રીતના બધા જ ફોલી લેવાના છે, મસ્ત સાફ કરીને. પછી આપણે એની ચિપ્સ કાઢી લેવાની છે મસ્ત. એક એક કરીને બધા જ બટાકાની લાંબી લાંબી આપણે ચિપ્સ કાઢી લઈએ. એકદમ બજાર જેવી સ્ટાઇલમાં આપણે બનાવીશું અને ઘર પર એકદમ ટેસ્ટી ને સાફ સુથરી રીતે. તો તમે એકવાર જરૂર જોજો, આ વિડીયો એન્ડ તક જોઈ લીજો તો તમને ખબર પડશે કે ઘર પર પણ આવી રીતના બનાવીને રેડી કરી શકીએ છીએ. તો બહુ ટેસ્ટી બને છે અને એકદમ ઉપવાસમાં ખાવા માટે તો બેસ્ટ છે ઓપ્શન. તો અહીંયા આગળ મેં બધી ચિપ્સો કાઢી લીધી છે. જો મસ્ત આવી રીતના લાંબી લાંબી આપણે બધી ચિપ્સ કરી લેવાની છે. હવે એને મસ્ત પાણીથી ધોઈ લેવાનું છે, એકદમ બધું ખાર નીકળી જાય ત્યાં સુધી આપણે ધોવાનું છે. એને 2 થી 3 વાર મસ્ત ધોઈ લીધી છે મેં. હવે એને આપણે સૂકા કપડામાં એને સૂકવી લેવાની છે, એકદમ કે પાણી બધું નીકળી જાય, કોરું થઈ જાય એવી રીતના આપણે આને સૂકું કપડું નાખીને ઉપરથી પણ સૂકું કપડુંથી મસ્ત સાફ એનું પાણી સાફ કરી લેવાનું છે. પછી તેલ ગરમ કરવા મૂકવાનું છે. તેલ થોડું ગરમ થઈ જાય પછી આપણે એની અંદર ફ્રાય કરવા નાખીશું. એક એક કરીને બધી જ મેં ફ્રાય કરી લીધી છે, જો તમે જોઈ શકો છો. તો અહીંયા આગળ મારી બધી જ ચિપ્સો ફ્રાય થઈને રેડી થઈ ગઈ છે, એકદમ મસ્ત ક્રિસ્પી ટેસ્ટી. તમે એકવાર જોઈને મોંમાં પાણી આવી ગયું છે. તો અહીંયા આગળ તમે જોઈ શકો છો મેં બનાવીને રેડી કરી દીધી છે. હવે આપણે એની અંદર આપણે થોડો ટેસ્ટ નાખવાનો છે. તો ચલો તમને મેં બતાવું એમાં શું શું નાખવાનું છે તે. તો અહીંયા આગળ મેં ખાંડ લઈ લીધી છે, 1 ચમચી જેટલી આપણે ખાંડ નાખવાની છે. થોડું મીઠું ભાવતું હોય તો તમે ખાંડ પણ નાખી શકો. ઉપવાસમાં તો ખવાય છે એમાં ખાંડ. અને એમાં મીઠું માટે સેંદા નમક આપણે નાખવાનું છે, એ ઉપવાસમાં જે ખવાય છે એ મીઠું. તો આપણે એને બધું જ નાખીને મસ્ત મિક્સ કરી લઈએ. આપણે મીઠું થોડું સ્વાદ અનુસાર નાખવાનું છે. અને તમે ચટણી પણ નાખી શકો છો, ચટણી પણ ઉપવાસમાં તો ખવાય છે. તો ચટણી પણ જેને ભાવતી હોય એને નાખી શકો છો, પણ મેં નહીં નાખી, એમને સવારમાં નહીં ખાવું ચટણીવાળું એટલા માટે. તો અહીંયા મારે બનીને રેડી થઈ ગયું છે. જો મસ્ત. હવે મેં એમને આપવા જાઉં છું. એમને તો બહુ જ ભાવે છે. તમારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, ચેનલને નવા હોય તે સબસ્ક્રાઈબ કરજો. આવા વિડીયો જોવા મળશે તમને. બાય, સી યુ. ખુશ થઈ ગયા છે. તો જો કેવો લાગ્યો ટેસ્ટ તો એ બતાવશે.